हेलो फ्रेंड्स, वेलकम टू बैक आवर यूट्यूब एजुकेशन चैनल। आज के इस वीडियो में करने जा रहे हैं क्लास 7 गुजराती चैप्टर नंबर 1 मजा तो मारियामा कातरियामा। क्वेश्चन नंबर 1, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। નંબર 1, ફિયોનાને આયાની સારસ સંભાળ કેમ ગમતી ન હોતી? ફિયોનાને આયાની સારસ સંભાળ ગમતી નથી કેમ કે સમયપત્ર મુજબ રહેવું તે એક પહેરેગીરની જેમ લાગતું હતું। સેકન્ડ નંબર, સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોના કેવી લાગણી અનુભવતી હશે? કેમ? સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોના ખુશીની લાગણી અનુભવતી હશે કેમ કે સહેલીઓ સાથે હસવાની, રમવાની, વાતો કરવાની અને તોફાન મસ્તી કરવાની મજા આવે। નંબર 1, સાસુ વહુ ફિયોનાને કેવી રીતે ઉછેરતા? સાસુ વહુ ફિયોનાને 2 પેઢી પહેલાંના રૂઢિરિવાજ મુજબ ઉછેરતા। સેકન્ડ નંબર, ફિયોના ઘરની બહાર કેવી રીતે નીકળી? એક દિવસ આયાને ઝોકું આવી ગયું અને એ તકનો લાભ લઈને ફિયોના ચોર પગલે બહાર નીકળી ગઈ। ફિયોનાની સહેલીઓના નામ લખો। 3 સહેલીઓ છે, ડોલી, પર્લ અને મર્લ। 4 નંબર, ડોલીની સૌથી નાની બહેન ક્યાં રહેતી હતી? ડોલીની સૌથી નાની બહેન ઘોરિયામાં રહેતી હતી। 5th નંબર, કોના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું? ફિયોનાની સહેલીઓના માના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું। 6 નંબર, ચારેય સહેલીઓએ કેવી રીતે ખાધું? ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતાં એક જ થાળીમાં ખાધું। 7 નંબર, સંતા કુકરીની રમતમાં છોકરા ક્યાં સંતાઈ જતા? રમતમાં છોકરાઓ દાદર નીચે, માળિયા પર, કબાટમાં, બારણા પાછળ, કોઠારમાં સંતાઈ જતા। નંબર 1, રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં જ શા માટે ગયા હશે? રમેશ અને ચંદુ તેઓની રમત વિશે કોઈને પર જાણ ન થાય તે માટે તેઓ કાતરિયામાં ગયા હશે। સેકન્ડ નંબર, કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા? કાતરિયામાં કુલ 4 જીવ ભેગા થયા હતા, રમેશ, ચંદુ, બિલ્લી અને ઉંદરી। થર્ડ નંબર, મમ્મી પાપા દોરા કરતા ઉપર કાતરિયામાં શા માટે આવ્યા? મમ્મી પાપા દોડતા દોડતા ઉપર આવ્યા કારણ કે બિલાડીની બીક લાગતા તેઓ ચીસી પાડતો હતા। 4 નંબર, ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ કેમ નહોતો જોતા? બંને સાથે ફિલ્મ જોતા નથી શકતા કારણ કે જ્યારે ચંદુ ફિલ્મની પટ્ટી ગોઠવે ત્યારે રમેશ ફિલ્મ જોતો। ક્વેશ્ચન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। નંબર 1, ફિયોના દાદાને જ કેમ રામકહારી સંભળાવતી હશે? ફિયોના દાદાને જ રામકહારી સંભળાવતી કેમ કે ફિયોનાને દાદા સાથે વધારે દોસ્તી હતી। દાદા તેની વાત કોઈ પર રોકટોક વગેરે શાંતિથી સાંભળતા હતા। ડોલીના ઘરે જઈને ફિયોનાએ શું કર્યું? ડોલીના ઘરે જઈને ફિયોનાએ માળિયામાં કૂદકા માર્યા, મસ્તી તોફાન કરતાં ખાધું, ધીંગા મસ્તી કરી, સંતા કુકરી રમી, હિંચકા ખાધા, આમ ખૂબ જ ધમાચકરી અને આનંદ કિલ્લોલ કર્યા। થર્ડ નંબર, ભિખારણા શબ્દ કાને પડતા ફિયોના શું વિચારતી હશે? ભિખારણા શબ્દ કાને પડતા ફિયોના વિચારતી હશે કે ડોલી, પર્લ અને મર્લ ગરીબ છે પરંતુ તેઓ ભીખ માંગતા નથી, તેઓ પર મારા જેવા બાળક છે તો તેમને ભિખારણા કેમ કહ્યું હશે? ફિયોના બપોરે શું કરતી? ફિયોનાને ઘરે બપોરે ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેતી અને એક પલંગમાં પાસા ઘસતી પડી રહેતી। સેકન્ડ નંબર, ફિયોનાની સહેલીઓના ઘરના માળિયાનું વર્ણન કરો। ફિયોનાની સહેલીઓનું માળિયું ખૂબ વેરવિખેર હતું। એક બાજુ મોટો તૂટેલો ફૂટેલો ખાટલો હતો, તે ખાટલો ઢીલો થઈ ગયો હતો જેના લીધે તે ઘોરિયા જેવો લાગતો હતો। થર્ડ નંબર, ડોલીના ઘરના કોઠારનું વર્ણન કરો।
ડોલીના કોઠારમાં ગાઢ અંધારું હતું. ત્યાં અનાજની કોથળીઓ, પેટી પતારા, તૂટેલો સામાન હતો. ઉંદર દોડ કરતા હતા. 4 નંબર, રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર કેવો હતો? રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોયા જેવો હતો. માથામાં બધે બાવા વાગ્યા હતા. પરાગ જરા ઉતરાયું હતું. ચોટલાની દોરી ક્યાંય પડી ગઈ હતી. હાથ પગ બધું ધૂળ થઈ ગયું હતું. 5th નંબર, આયાએ ડોલીના ઘરે પહોંચીને ફિયોનાને શું કહ્યું? આયા ડોલીના ઘરે પહોંચીને વરવા લાગી, ચાલ નીચે ઉતર. આવા ભિખારણના જોડે તો તારાથી રમાતું હશે. તારો વેશ તો જો. ઘેર જઈને તને વહેલી નવરાવવી પડશે. 6th નંબર, આયા ફિયોનાને પાછી ઘરે લઈ જતા શું કહેતી હતી? આયા ફિયોનાને ઘરે લઈ જતી કહેતી હતી, તારે બહાર શા માટે આવવું પડે? ઘરે કેવા મજાના રમકડાં છે. નંબર 1, કાતરિયામાં બિલ્લી બેઠી તે એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી? કાતરિયામાં છુપાઈને બેઠેલી બિલ્લીએ ઉંદરને જોતા તેને પકડવા કૂદકો માર્યો. બિલ્લી ચંદુ પર પડી ત્યારે કાતરિયામાં બિલ્લી બેઠો હતી એ ખબર પડી. 2nd નંબર, ચંદુ અને રમેશ કાતરિયામાં છે એ વિચાર મમ્મી પપ્પાને કેવી રીતે થઈ? બિલાડીની બીક લાગતા ચંદુ અને રમેશ ચીસો પાડી. એ ચીસો સાંભળી મમ્મી પપ્પા ત્યાં આવ્યા. આ રીતે ખબર પડી કે બંને કાતરિયામાં છે. 3rd નંબર, ચંદુ અને રમેશની ફિલ્મ મૂંગી કેમ હશે? ચંદુ અને રમેશ ફિલ્મની પટ્ટી પર પ્રકાશ પાડી ફિલ્મ જોતા હતા. તેમાંથી કોઈ અવાજ આવતો ન હોવાથી ફિલ્મ મૂંગી જ હશે. ક્વેશ્ચન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નંબર 1, હંતારીની મારું ઘર તો નજીક જ લાગે છે. આવું ફિયોના કેમ બબડતી હશે? કેમ કે ડોલીના છાપરા પરથી ફિયોનાના ઘર પાસેનો ટાવર નજીક દેખાતો હતો. તેથી લાગ્યું કે હું ઘરની જ છું. હમણાં આયા આવશે ને મને લઈ જશે. મારે પાછું ઘર પુરાઈ રહેવું પડશે. 2nd નંબર, ફિયોનાને બિચારી કેમ કહી છે? ફિયોનાને 2 પેઢી પહેલાંના રૂઢિ-રિવાજ મુજબ ઉછેરતા તે તોફાન મસ્તી બધાથી સાવ અજાણ હતી. મોટા ઘરની છોકરી હોવાથી તેને ઘરમાં જ ભરાઈ રહેવું પડતું. તેને આયા સમયપત્રક મુજબ બધું કામ કરાવતી હતી. તેથી તેને બિચારી ફિયોના કહે છે. ક્વેશ્ચન નંબર 4, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ટીકની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. નંબર 1, ફિયોના મહેરા 5 વર્ષની હતી. ફોલ્સ. 2nd નંબર, ડોલીનો ભાઈ હિંચકો ખાતો હતો. ટ્રુ. ડોલી, પર્લ અને મર્લ મોટા પલંગમાં સૂતા હતા. ફોલ્સ. છાપરા પરથી નજર નાખતા ફિયોનાને ઘર પાસેનું મંદિર નજીક દેખાયું. ફોલ્સ. હિંચકો ઊંચે જતા ફિયોના સળિયાને સજ્જર પકડીને ચપકી રહી. ટ્રુ. ક્વેશ્ચન નંબર 5, આ વાક્ય કોણ બોલી શકે? લખો. નંબર 1, ના બેટા એમ ન કરાય. આપણાથી ફિયોના મમ્મી. 2nd નંબર, પર મને ભૂખ નથી, મારે નથી ખાવું અત્યારે. ફિયોના. 3rd નંબર, તમને 3ને સાથે ઊંઘવાની કેવી મજા આવતી હશે? ફિયોના. 4th નંબર, થોડી વાર રમવા દો ને ફિયોનાને અમારી સાથે. ડોલી. સંતાઈ જાઓ, જોજો પોલીસ પકડી ન લે. મર્લ. હું કામ કરતા ઝોકું ખાઈ જાઉં છું. આયા. માથામાં કેટલો કચરો ભર્યો છે? આયા. આખું શહેર જોવું હોય તો ટાવર ઉપર ચડી જાઓ. ડોલી.
ક્વેશ્ચન નંબર 6 નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. નંબર 1 કેવું મજાનું નામ છે ડોલી. એ ચાલ આપણે કૂદકા મારીએ. પર્લ ચાલ નીચે ઉતર. આયા મારા પિત્યાઓ ઉતરો છો કે નહીં. નીચે આયા. 5th નંબર ઘેર કેવા મજાના રમકડા છે. આયા. 6th નંબર ચૂપ રે પકડાઈ જવું લાગે છે તારે. ડોલી. ક્વેશ્ચન નંબર 7 કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નંબર 1 ફિયોનાને દાદા સાથે સૌથી વધુ દોસ્તી હતી. 2nd નંબર એક દિવસ આયાને ઝોકું આવી ગયું. 3rd નંબર ફિયોના ઘરે ચાંદીની થાળીમાં પંચ પકવાન ખાતી. 4th નંબર ડોલી ફિયોનાને ખેંચીને કોઠારમાં લઈ ગઈ. 5th નંબર આયાને રુદ્ર અવતાર જોઈ ફિયોના હેબતાઈ ગઈ. ક્વેશ્ચન નંબર 8 બિચારી ફિયોના વાર્તામાં આવતા આ શબ્દોના નજીકના અર્થ વાર્તાના વાક્યો વાંચીને લખો. ચોર પગલે. ચોર ચોરી કરવા ચાલે એમ દબાતા પગલે છાનું માનું. 2nd નંબર રામ કહાણી. ગમેલી ના ગમેલી વાતો. ભરી ગઈ. ભેગી મરી ગઈ. નામ નિશાન ન હોતું. અતો પતો ન હોતો. પરિચિત. જાણીતું. સમી. એક સરખી. ક્વેશ્ચન નંબર 9 શબ્દોના અર્થ જાણો. વાર્તામાં જ્યારે આ શબ્દ આવતો હોય તે વાક્ય નીચે લીટી દોરો. તમે પર એક વાક્ય બનાવો. નંબર 1 પહેરેગીર. ઘરી સોસાયટીમાં દિવસ રાત પહેરેગીર હોય છે. 2nd નંબર પૌત્રી. દિવ્યાની મમ્મીની સાસનું નામ રેવાબહેન છે. દિવ્યા રેવાબહેનની પૌત્રી. 10 નંબર દેશને શું કહેવાય. નંબર 1 તમારા મમ્મીના ભાઈના દીકરાની મમ્મી. तो मम्मी. यहाँ पे आपका है कि आपके मम्मी के भाई के बेटे की मम्मी, यानी कि आपके मम्मी का भाई आपका मामा, उनका बेटा और उनकी मम्मी यानी कि वो ही आपकी मामी. तो यहाँ पे आपका आंसर आएगा मामी. 2nd नंबर फोईना पप्पानी पौत्री. अब यहाँ पे फोई के पापा कौन हुए? दादा हमारे. और अब फोई के पापा दादा, यानी अब दादा की पौत्री कौन हुई? उनके पोते. पप्पा ना पत्नी. पापा के पापा कौन हुए? दादा. और उनकी पत्नी दादी. 4 नंबर मम्मी ना घरवारानी तमारा सिवायनी बीजी दिकरी. अब मम्मी के घरवारा मतलब पप्पा, और मम्मी ना घरवारानी मारा सिवायनी बीजी दिकरी कौन हसे? तो मारी बहन. 5th नंबर मम्मीनी तमारा मम्मी सिवायनी बीजी दिकरी. तो मम्मी ना मम्मी मीन्स नानी. मम्मी ना मम्मीनी तमारा मम्मीनी सिवाय, यानी कि नानी की हमारे मम्मी के बदले दूसरी बेटी, तो कौन होगी? वो हमारी मासी. क्वेश्चन नंबर 11 વાર્તામાં આવતા કેટલાક શબ્દ બે શબ્દો વડે બનેલા છે. બંને શબ્દો ઓળખી કાઢો. બંને શબ્દોના અર્થની ચર્ચા કરી બે શબ્દોથી બનેલા એક શબ્દનો અર્થ લખો. નંબર 1 ગર્ભ શ્રીમંત. ગર્ભ શ્રીમંત ધનવાનમાં બાપનું એ બાળક જે માતાના ગર્ભમાં હોય ત્યારથી જ ધનવાન ગણાય. 2nd નંબર સમયપત્રક. સમય પ્રમાણે કરેલું ચોક્કસ આયોજન. 3rd નંબર રામકહારી આખા દિવસની વિતક કથા. 4th નંબર ચોર પગલું છાનું માનું. 5th નંબર પંચ પકવાન 5 જાતની વાનગી. 6th નંબર નામ નિશાન અતો પતો ન હોવો.
7 નંબર ધીંગી મસ્તી સાથે મળીને બૂમાબૂમ તથા તોફાન કરવું તે. ક્વેશ્ચન નંબર 12 વાક્ય વાંચીને આપેલા શબ્દ જૂથનો અર્થ ધારો અને લખો. નંબર 1 કપારે કરચલી પરવી, ગુસ્સે થવું, ચીર પરવી ચરવી. સેકન્ડ નંબર વાચ આવી જવું, કંટાળી જવું, થાકી જવું, હેપતાઈ જવું, ફાર પરવી, ચોકી જવું. ક્વેશ્ચન નંબર 13 શબ્દ જૂથવાળું વાક્ય વાર્તામાંથી શોધો અને તેને મળતા આવતા अर्थनो क्रम उदाहरण मुजब लखो. तो यहाँ पे जैसे कि मैंने नंबरिंग कर दिया है. फर्स्ट में आपका जो फियोना ना कपारे कचली परी, तो उसका सेकेंड जाएगा चीरचरी. फिर आपका सेकेंड नंबर है छाती धड़क धड़क थती हती, तो इसका आंसर जाएगा आपका थर्ड नंबर आनंद साथे दर परे पर लागतो. तो मैंने नंबरिंग दे दिया, तो आप इसमें से लिख सकते हो. क्वेश्चन नंबर 14 वाक्यों ने वार्तानी घटना मुजब का क्रम आपो. तो सबसे पहले क्या होता है, फियोना रोज एक काम करीने कंतारी गई. फिर दूसरा क्या होगा, फियोना रोजनी दिनचर्या थी कंतारी ने घरे थी भागी छूती. तो ऐसे ही आपको पूरा 6 नंबर तक लिख देना है. क्वेश्चन नंबर 15 डोलीना घर में पहुंचता पहलानी फियोनानु वरण करता शब्द छेकी नाखो. तो यहाँ पे जैसे कि मैंने जो शब्द छेक दिए हैं वैसे ही आपको भी शब्द को छेक देने यानी क्रॉस कर देना है. क्वेश्चन नंबर 16 कोसमाथी योग्य शब्द पसंद करी खाली जगह पूरो. डॉक्टर મેડમે બધા છોકરાને પૂછ્યું જમતા કે નાસ્તો કરતા પહેલાં કોણ પોતાના હાથ સાબુનથી ધુએ છે. વિદ્યાર્થીઓ સામે જોઈ તેમણે આગળ પૂછ્યું તમે રાત્રે સૂતા પહેલાં તમારા દાંત સાફ કરો છો. કેટલાક છોકરાઓ હા કહ્યું, કેટલાકે ના. બધા વતી મીરાએ કહ્યું ડૉક્ટર સાહેબ અમે ભૂલી જઈએ છીએ. ડૉક્ટર કહે તો એકબીજાને યાદ આપવાનું તમારે તમારો શરીર તંદુરસ્ત રાખવું હોય તો આ ટેવ પાડવી પડશે. શાળાના આરોગ્ય મંત્રી પરાગે કહ્યું અમે તમારી વાત બરાબર યાદ રાખીશું. બધા વતી આચાર્યે કહ્યું મેડમ માર્ગદર્શન બદલ તમારો આભાર. ક્વેશ્ચન નંબર 17 ઘાતા અક્ષરે છાપેલ શબ્દ કોના કે શાના માટે વપરાયો છે કે ઓળખી કાઢો અને કહો કે તમને કઈ રીતે ખબર પડી. નંબર 1 ધ્રુવના હાથમાંની દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી તેરે તે હમણાં જ ખરીદી હતી. तेरे तो कौन ध्रुवे, तो ध्रुवना हाथ में. तो ते किसके लिए इस्तेमाल हुआ है, दाबेली. तो दाबेली क्यों दाबेली हती तेथी वरार निकलती हती तेथी दाबेली इस्तेमाल हुआ है. सेकंड नंबर है समरी ने जोता काबरना बच्चा डरी गया तेमरे चीसा चीज करी मुकी. तो अब यहाँ पे आपको तेमरे थोड़ा डार्क दिख रहा होगा क्वेश्चन नंबर 2 में, यानी कि तेमरे. तो तेमरे किसके लिए, काबरना बच्चा ना माते. अब क्यों काबरना बच्चा ना माते, तो काबरना बच्चा डरी गया हता तेथी. थर्ड नंबर आ तो मिंटू भाई તે એમ માને એની मम्मी થાકીને बोली तारू ते मारू शू करवू. तो यहाँ पे आपको जो सारे वर्ड डार्क है उसे लिख के किसके लिए वापरा है ये शब्द और क्यों वापरा है ये शब्द, तो ये सब आपको लिखना है. 4 नंबर खिस्सू बोलियो दर्जी काका मने छे ने नीरज भाई बहु गमे छे एमना नवा बुस्कोट पर तमे मने बेसारशो. तो ऐसे ही आपको सारे नंबर करने हैं. जो दार खोली लिखना है अब वो किसके लिए, मतलब वो मने है तो मने तो कौन मने, तो खिस्सा ने. अब खिस्सा ने तो क्यों खिस्सा ने, क्योंकि खिस्सू बोले छे तेथी. ऐसे ही आपको सारे नंबर्स कर लेने हैं और अगर आपको नहीं आए तो आप हमारे वीडियो में से देख सकते हैं. क्वेश्चन नंबर 18
ઉત્તરના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દકોશમાંથી ખાલી જગ્યામાં લખો. નંબર 1, કોની નોટબુકમાં શિક્ષકની શાહી બાકી છે? સેકન્ડ નંબર, આ કોની નિશાળ છે? થર્ડ નંબર, ટેબલ પર કોનો કંપાસ છે? ફોર્થ નંબર, કોની પાસે લાલ પેન છે? ફિફ્થ નંબર, કાર્યાલયની બહાર કોના ચંપલ છે? સિક્સ नंबर, તમારે કોનું કામ છે? क्वेश्चन नंबर 19, नकामो विकल्प छे की योग्य वाक्य बनाओ. अब यहाँ पे जो गलत शब्द होगा उसे आपको छे की देना है. जैसे वार्ताना आधारे कहो कि आऊ कौन बोले, तो कौन बोले आएगा, इसके आपको कोने छे की देना है, काट देना है. ऐसे आपको सब में करना है. ये आपको खुद से प्रैक्टिस करनी है क्योंकि ये बहुत ही ज़्यादा ईजी है. तो आप बचपन से गुजराती तो पढ़ ही रहे हो, तो वो आपको आना चाहिए. और अगर आपको कोई क्वेश्चंस नहीं आते हैं तो आप हमारे वीडियो में से देख सकते हैं. क्वेश्चन नंबर 20, કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ફટાફટ બધું નક્કી કરી દઈએ. રાધા કે રાગીરી કેપ્ટન કોને બનાવીશું? અને હા, સાધનોએ ભેગા કરવાના છે. કોની પાસે સ્ટમ્પ્સ છે? કોઈ પાસે નથી તો પછી કોર બનાવી લાવશે છે. જે બનાવે તે લાકડીઓ સરખા માપની રાખે. બેટ કોનું લઈશું? સમીરાનું બેટ નવું છે, તે જ લઈ જઈએ ને. અને હા, સૌથી અગત્યની વાત, આપણી સાથે કોના મમ્મી કે પપ્પા આવવાના છે? અરે કોઈ જવાબ તો આપો. તમે બોલવા દો તો કોઈ જવાબ આપે ને. આ શું બનાવ્યું છે? પૂતળું સરસ છે. એ બનાવવામાં શાનો ઉપયોગ કર્યો? ચીકણીમાંથી. તો જ્યારે ખબર પડી સળીઓ શાની વાપરી? વાસ જ લાગે છે. અને પેલું ચક્ર શાનું બનાવ્યું છે? સળિયા છે કે લાકડી પર રંગ લગાવ્યો છે? શાના કારણે તે આટલી ચમકે છે? અને આ બનાવ્યું છે શા માટે? કોઈ તહેવાર આવે છે કે? કહો તો ખરા, શાનું મૂર્તિ પૂતળું છે? કોઈ કહો તો ખરા. તમે જરા અટકો તો કોઈ જવાબ આપે ને. ક્વેશ્ચન નંબર 21, કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નંબર 1, તમારે કોનું કામ છે? સીમાબહેનનું કે મીનાબહેનનું? સેકન્ડ નંબર, શાનું શરબત છે? કોઠારનું હોય તો આપો. થર્ડ નંબર, સુરેન્દ્ર ગઈકાલે ગેરહાજર હતો, તેરે માઇકલને પૂછ્યું શાની નોટ આપીશ? ફોર્થ નંબર, મને સીતાફળ ખૂબ ભાવે, એક સાથે 4 ખાઈ જાઉં. ફિફ્થ નંબર, આ ચોપડી હિનાની નથી તો શાનું છે? સિક્સ નંબર, તમને ખબર છે કે ફિલ્મમાં તારી વાત આવે છે ચંદ્ર પર પાર જતા રોકેટને અને ધીંગલાની. 7 નંબર, આટલી બધી ગભરાય છે શા માટે? હું તારી સાથે છું ને. 8 નંબર, હરેશની ટીમમાં કોણ રહેશે? અજયની ટીમમાં કોને રહેવું છે? ક્વેશ્ચન નંબર 2, અક્ષરની જગ્યા फेरबदल करी योग्य शब्द बनाओ. फर्स्ट नंबर मैदान, सेकंड नंबर का सर्कस, थर्ड नंबर का सफरजन, फोर्थ नंबर का घुमारो, फिफ्थ नंबर का दवाखानों, सिक्स नंबर का पर्यावरण, सेवन नंबर का होशियार, 8 नंबर का तुलसी, 9 नंबर का वातोरियो, 10 नंबर का सोनावरी और 11 नंबर का जादूगर, 12 नंबर का जिराफ. क्वेश्चन नंबर 23, स्वर चिन्ह बदलीने शब्द ओळखी काढो અને લખો. નંબર 1, કર્મકાંડ. સેકન્ડ, હેરાનક્તિ. થર્ડ નંબર, ભરકારા. ફોર્થ નંબર, ભરકારા. ફિફ્થ નંબર, આરી અવરી. સિક્સ નંબર, દરમિયાન. 7 નંબર, આશ્વાસન. ક્વેશ્ચન નંબર 24, નીચેના કાવ્ય પંક્તિ પૂરી કરો. નંબર 1, દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, એનાથી ચાંદણા પડદા ઉપર 5. ચંદુ ફિલ્મ જોવા આવું હું ફિલ્મ પારું તો જોવા આવે ચંદુ, ચંદુ હું ને ચંદુ.
સેકન્ડ નંબર, ઉંદરની ચતકીને બિલ્લી ચંદુ ઉપર આવી, બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી, દોરા ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા, ચંદુરિયાનો કાન અમર્યો અને મને લગાવ્યો ધબ્બા. હું ને ચંદુ. ક્વેશ્ચન નંબર 25, વાક્યો વાંચો અને અર્થ લખો. નંબર 1, રમેશ અને ચંદુ કાતરિયામાં પેથા. બિલ્લી કાતરિયામાં પેથા કે તરત ઉંદરિયું ભાગ્યું. કોઈ ઝાપામાં પેથું કે તરત કૂતરું ભસ્યું તો પેથા એટલે પ્રવેશ કર્યો. સેકન્ડ નંબર, બિલ્લીએ ઉંદરની ભારી. રાજુએ ફૂલ ઉપર એક પતંગિયું ભાર્યું તો ભારી એટલે જોઈ. થર્ડ નંબર, બીક લાગતા ચંદુ અને રમેશ ચીસો ગજાવી. બાળકોને અવાજથી મેદાન ગાજ્યું થયું તો ગાજવી એટલે મોતેથી બરાણા. ફોર્થ નંબર, બિલાડીએ ઉંદર પર થેક લગાવી. હનુમાનજી થેક લગાવીને દરિયા કૂદી ગયા તો થેક એટલે કૂદકો. ક્વેશ્ચન નંબર 26, વાક્યમાં શબ્દો આરા અવરા થઈ ગયા છે તેમને સવરા કરી સાચું વાક્ય બનાવો. ચંદુ અને રમેશ જે રીતે ફિલ્મ પ્રોજેક્ટર બનાવ્યું હશે તે રીતે પ્રમાણે વાક્યોના ક્રમમાં ગોઠવો. નંબર 1, કાઢ્યો ચશ્મામાંથી दादाना कांच, तो दादाना चश्माમાંથી कांच काढ़्यो. सेकेंड नंबर में आपका आंसर होगा बेहतरी वरे फिल्मनी पत्ती पर प्रकाश फेंक्यो. थर्ड नंबर में आपका आंसर होगा पर्दा ऊपर फिल्म देखाई. फोर्थ नंबर में मम्मी पासे थी डोरी ली थी. सिक्स नंबर में कांच पाछળ फिल्मनी पत्ती गोठवी. सिक्स नंबर में पप्पानी लुंगीनी पर्दो बनाव्यो. क्वेश्चन नंबर 27, આપેલ વાક્યોમાં ઘાતા અક્ષરવાળા શબ્દોને બદલે યાદીમાંનો બંધ બેસતો શબ્દ ઓળખી કાઢો. યાદીમાંના શબ્દની નીચે લીટી દોરો. कौसમાંથી તે शब्दों क्रम लखो. यहाँ पे जैसे कि मैंने कौस में शब्द लिखते हैं तो आपको लिख लेने हैं. क्वेश्चन नंबर 29, नंबर 1, राम कहारी हारी कमरा. सेकेंड नंबर चांदना चांद दरा दर. थर्ड नंबर पंच पकवान पांच पकवान पंच. फोर्थ नंबर नामो निशान शान नमो. फिफ्थ नंबर अहमदाबाद अहमदाबाद. क्वेश्चन नंबर 30 का नंबर 1, पोत्री फिल्म दादा अने पोत्री वातो करे छे. सेकेंड नंबर बारको छानू मानू बारको घरमांथी छाना माना रमवा निकळे छे. थर्ड नंबर दादा कान अमराव्यो. दादाए प्रेमथी मारो आमर्यो कान आमर्यो. फोर्थ नंबर उंदर पेथा चीस. मारियामा उंदर पेथा चंदुए चीसो पारी. 5 और 6 नंबर का आपको आंसर कमेंट बॉक्स में दे दिया जाएगा. क्वेश्चन नंबर 13, आपेल वाक्यमां साचुं वाक्य कर्યું તેની આગળથી કરો. ખોટા વાક્યની ખોટા બનાવતા શબ્દ ફરતે ઘોરો करो. क्वेश्चन नंबर 31, यहाँ पे आपको जो गलत है उन्हें चेक देना है और उसके ऊपर जो सही वाक्य है उसे लिख देना है. क्वेश्चन नंबर 33, वाक्यों पूरा करो. नंबर 1, મને જાદુઈ પેન્સિલ મળી જાય તો મારું બધું ગૃહ કાર્ય તેની પાસે કરાવું. સેકન્ડ નંબર, મારી પાસે પારેલું હાથી હોય તો હું તેની સાથે જંગલમાં ફરવા જાઉં. થર્ડ નંબર, મારો હુકમ પારે તેવું ભૂત મરી જાય તો હું તેની પાસે મારું બધું કામ કરાવું. ફોર્થ નંબર, કદી મેલું જ ન થાય તેવું શર્ટ હોય તો હું તેને દરરોજ પહેરું. ફિફ્થ નંબર, તેમાં જ ભરીએ તે ખૂટે જ નહીં તેવી બોટલ મરી જાય તો હું તેમાં પૈસા ભરવું પછી હું ગરીબોની મદદ કરું. ક્વેશ્ચન નંબર 34, સાચી જોડણીવાળા શબ્દ શોધીને લખો. नंबर 1, गर्व श्रीमंत. सेकंड, कर्मकांड. थर्ड, फर्जियात. फोर्थ, मुट्ठी. फिफ्थ,
घोड़िયું, 6 नंबर કૂદકા, 7 नंबर સંતા કુકરી, 8 नंबर અંધારું, 9 नंबर રિબિન, 10 नंबर પોલીસ, 11 नंबर સરિયો, 12 नंबर પરિચિત. ક્વેશ્ચન નંબર 35 નંબર 1 ભરી જવું, ભેગું મરી જવું, પીઉના પરલ મરલ ડોલી સાથે ભરી ગયા. સેકન્ડ નંબર દરખાસ્ત મૂકવી, પ્રસ્તાવ મૂકવો. મોનીએ ચોર પોલીસ રમવાનો દરખાસ્ત મૂકી. થર્ડ નંબર નામ નિશાન ન હોવો, અતોપતો ન હોવો. મારી પેન્સિલનો તો કાંઈ નામ નિશાન જ નથી. ફોર્થ નંબર ભરકારા વાગવા, આભાસ થવો. મને રાત્રે પર ડીજેના ભરકારા સાંભળાય છે. क्वेश्चन नंबर 36 नीचेना खाली जगहों कौशमाથી योग्य शब्द मूको. नंबर 1 सबसे पहले आपका हूँ आएगा, उसके बाद मारे, उसके बाद तमे. सेकेंड नंबर में सबसे पहले आपका आएगा त्यो, उसके बाद हूँ, उसके बाद अमे, उसके बाद हमारा, और फिर लास्ट में आपका आंसर आएगा ते. क्वेश्चन नंबर 37 में मैंने ब्रैकेट में आंसर टिक कर दिया है. जैसे कि मयंक मारो भाई छे ते गांधीनगर में अभ्यास करे छे. तो यहाँ पे मयंक है, उसके नीचे लाइन है, तो यानी कि हमें वही सेंटेंस नीचे वापस लिखना है, बस मयंक के बदले ते लिख देना है. सेकेंड नंबर जेनी पासे सुंदर साड़ी छे तेनी साड़ीनो रंग लाल छे. थर्ड नंबर सुजल विद्यार्थी छे तेरे गीत गायो. फोर्थ नंबर शिक्षके વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓએ પ્રવાસમાં જરૂર આવવાનું છે. 5 નંબર ચેતાલી બીમાર છે, ડૉક્ટરે તેને દવા આપી. 6 નંબર જૈનમ અને ખુશી બંને भाई बहन छे तेओ कॉलेज में भरे छे. इसी के साथ आपका ये चैप्टर फिनिश होता है. प्रवृत्ति आपको खुद से करना है. तो अगर आपको हमारा वीडियो अच्छा लगा तो इसे लाइक, सब्सक्राइब, शेयर कीजिए. मिलते हैं अगले वीडियो में. जय हिंद, जय भारत.